આજે આપણે રાજગરાના લોટનો શીરો બનાવતા શીખીશું। રાજગરાના લોટ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે। આપણે વીકમાં 1 થી 2 વાર પણ જો આ શીરો બનાવીને ખાઈ લઈશું તો આપણા શરીરનો કેલ્શિયમની ઉણપ દૂર થશે, આપણા શરીરની બીમારી આપોઆપ સરસ થઈ જશે। એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવો આ શીરો ખાવાના ઘણા બધા ફાયદા છે। રાજગરાની અંદર નેચરલ સ્ટીરોઇડ રહેલો હોય છે અને જે સ્ટીરોઇડ આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે। આપણા શરીરને હેલ્ધી બનાવે છે, પ્રોટેક્ટ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વાયરલ ઇન્ફેક્શન સામે આપણા શરીરને લડવા સામે તાકાત આપે છે। તો આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે રાજગરો એટલા માટે ખાવાનો હોય છે, રાજગરો ફરાળી પણ છે અને રાજગરાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી। રાજગરામાં ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર રહેલું હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને એટલા માટે જ આપણે રાજગરાનો શીરો ફરાળમાં ખાઈએ છીએ। તો જે લોકો નિયમિત રીતે ફરાળમાં રાજગરાના લોટનો શીરો ખાય છે એમના માટે આજે સરસ મજાનો રાજગરાના લોટનો શીરો કેવી રીતે બને છે તેની રેસીપી લઈને આવી છું। આ શીરો નાના બાળકો માટે પણ બેસ્ટ છે। તમારા બાળકો નાના છે તો રોજ તમે એક દિવસ ઘઉંના લોટનો શીરો બનાવો, એક દિવસ સોજીનો, તો એક દિવસ રાજગરાના લોટનો શીરો તમે ચોક્કસ બાળકોને ખવડાવો। ડિફરન્ટ લોટનો શીરો ખવડાવવાથી બાળકોના હાડકાનો વિકાસ એકદમ ઝડપથી થાય છે। આપણા કરતાં વધારે બાળકોના શરીરને કેલ્શિયમની જરૂર પડતી હોય છે બાળકોના હાડકાના વિકાસ માટે, કારણ કે એમના હાડકાં ધીરે ધીરે લાંબા થતા હોય છે। તો એ વિકાસ માટે આપણે નિયમિત રીતે રાખવો પડે છે ધ્યાન। તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈની હેલ્થ માટે બેસ્ટ એવો રાજગરો, અને આજે આપણે શીખીશું રાજગરાના લોટનો શીરો। આ શીરો 11 હોય, નવરાત્રિના ઉપવાસ હોય, એકટાણું હોય, ફરાળ હોય એમાં ચાલે છે। તો આમ જોઈએ તો રાજગરાના લોટનો શીરો જો શેકવામાં થોડી પણ ઢીલી રહી જાય તો ચીકાશવાળો બને છે। બીજું, રાજગરાના લોટની અંદર પાણીનો ભાગ પણ ઓછો જોઈએ બીજા શીરાની બદલે, અને ઘીનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે। રાજગરો છે તે એકદમ ઓછા ઘીમાં શેકાઈ જતી વસ્તુ છે અને સાથે સાથે એ જે ઘી આપણે ઉપયોગ લીધું છે એ છોડે પણ છે બની ગયા પછી। તો અહીંયા આપણે પાણીમાં બનાવો, દૂધમાં, એ બધું જ તમને જણાવું છું। સૌથી પહેલાં મેં કઈ કઈ સામગ્રી લીધી છે જોઈ લ્યો। તો મેં અહીંયા એક આખી વાટકી ભરી રાજગરાનો લોટ લીધો છે, સામે મેં દૂધ લીધું છે 1.5 વાટકી, 1 વાટકી રાજગરાનો લોટ, 1.5 વાટકી દૂધને આપણે ગરમ કરવા મૂકીશું અને ઘી લઈશું। ઘી મેં અહીંયા અડધી વાટકી લીધી છે, 4 થી 5 ચમચી જ ઘી લેવાનું છે। એલાયચીનો ભૂકો લીધો છે, સામે ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ એટલે કે અડધી વાટકી ખાંડ લીધી છે। ખાંડનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં રાખી શકો છો। 4 થી 5 એલાયચીને ખાંડી લેવાની છે અને બીજું કાજુ બદામ પિસ્તા છે એને મેં ખલદસ્તાની મદદથી ખાંડી લીધા છે। અહીંયા આપણે 5 ચમચી ઘી ગરમ કરવા મૂકવાનું છે। ઘી ગરમ થઈ જશે એટલે આપણે શેકી લઈશું। ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને પછી આપણે શેકીશું। ઘી થોડું ઓછું લાગ્યું એટલે આપણે વધારે કર્યું, એટલે અડધી વાટકી, તો 1 વાટકી લોટ હોય તો અડધી વાટકીથી થોડું ઓછું એવું મેં ઘી લીધું છે। અહીંયા હવે આપણે સરસ રીતે રાજગરાને શેકી લઈશું। શેકવા માટે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। અમારા શિવાંશ માટે કરું છું, શિવાંશ હજી 4 વર્ષનો સન છે એટલા માટે મેં અહીંયા સૌથી વધારે ઝડપથી ઘી એડ કર્યું છે। અહીં આપણે એકદમ મીડિયમ આંચે શેકવાનું છે, આપણે સતત હલાવતું રહેવાનું છે। બીજું કે જ્યાં સુધી આપણે શીરો શેકાઈને ઘી છૂટું ન પડે ત્યાં સુધી હલાવવાનું છે, બળવા નથી દેવાનો। બળી જશે તો સ્મેલ અને ટેસ્ટમાં ખરેખર સારું નહીં બને। તો હવે અહીંયા આપણે આવી રીતે હલાવતા રહીશું। ફરતી કિનારી હોય એમાંથી જે ચોટેલો ભાગ હોય લોટનો અંદર એડ કરતા જવાનો છે। આપણો શીરો શેકાતો જશે એમ ઘી છૂટું પડશે અને શીરો અત્યારે જે લોટ ઓછો લાગે છે, હવે તમે જોઈ શકો છો ઘી છૂટું પડે છે અને લોટ થોડો ફૂલાયેલો લાગશે તો સમજી જવાનું કે આપણો એકદમ પરફેક્ટ શીરો બની રહ્યો છે, આપણો જે લોટ શેકાઈ રહ્યો છે। તો આવી રીતે આપણે એડ કરતા જવાનું છે, હલાવતું જવાનું છે। ટોટલ 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે। એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગે અને સાથે સાથે ઘી છૂટું પડવા લાગશે તો અહીંયા જે લોટ હોય એની રીતે બધો ભેગો થવા લાગે, છૂટો હોય તો, અને ઘી પણ થોડું છૂટું પડે એટલે તમારે સમજી લેવાનું કે ખરેખર તમારો જે લોટ છે શેકાઈ રહ્યો છે। ત્યાર પછી આપણે દૂધ એડ કરીશું। દૂધના બદલે પાણી પણ ઉમેરી શકો છો। ઘી છૂટું પડે, સુગંધ આવવા લાગે અને 3 થી 4 મિનિટ જેટલું મીડિયમ આંચે શેકવાનું છે। પછી ધીમે ધીમે 2 વાર વારાફરતી આપણે દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેર્યા પછી પણ આપણે હલાવીશું અને એકદમ મસ્ત મજાનો આપણો આ શીરો બનીને રેડી થઈ ગયો છે।
હવે વાત આવશે ખાંડ ક્યારે ઉમેરવું, ડ્રાયફ્રૂટ્સ ક્યારે ઉમેરવા, ઇલાયચી ઉમેરવી એ બધી. તો જ્યારે તમે શેકતા હોય ત્યારે પણ ઇલાયચી ઉમેરી શકો છો અને અત્યારે પણ ઉમેરી શકો છો. તો અહીં આપણે ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચી અને ખાંડ ઉમેરી દીધી છે. હલા કોઈ પણ શીરો તમે બનાવો તો પાણી ઉમેરો કે પછી દૂધ ઉમેરો, અને પાણી અથવા દૂધ જે લોટ હોય એ શોષી લે, લોટ દૂધમાં પણ ચડી જાય કે પાણીમાં ચડી જાય એ પછી જ તમારે એમાં એડ કરવાનું રહેશે. અને આપણો શીરો અહીંયા એકદમ સરસ બની ગયો છે. તમે જોઈ શકો છો ઘી બધું છૂટું પડી રહ્યું છે, જે દૂધ છે બધું જ પડી ગયું છે. તો વાવ, એકદમ સરસ મજાનો યમ્મી રાજગરાના લોટનો આ ફરાળી શીરો બનીને એકદમ રેડી છે. તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે, એકવાર ચોક્કસ બનાવજો. નાના મોટા સૌ કોઈને ભાવે એવી સિમ્પલ સરળ રેસીપી છે.